ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહદ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. આખા અધ્યાયના વિષય પ્રમાણે જો વિભાગ કરવા હોય તો પહેલાં 2 શ્લોકમાં ભગવાને પ્રતિજ્ઞા કરી અને જે જ્ઞાન અને વિજ્ઞાન છે એનો ઉપક્રમ કરેલો છે કે હું મારા સ્વરૂપનું જ્ઞાન અને વિજ્ઞાન કહીશ. અને જે 7 થી 12 અધ્યાયમાં જે વિષય વસ્તુનો ઉપદેશ આપવાનો છે એની પ્રતિજ્ઞા કરી. હવે એનો વિષય આ છે, વિષયનો ઉપક્રમ આપણે કર્યો કહેવાય એ રીતે. એટલે 7 થી 12 અધ્યાયમાં પહેલા 2 જે શ્લોક છે એમાં આ રીતે પ્રતિજ્ઞા કરી. જ્ઞાન અને વિજ્ઞાનની સ્તુતિ 3જા શ્લોકમાં કરી છે. ઘણું દુર્લભ આ જ્ઞાન છે. કેટલાય નિષ્કામ પુણ્યોનો ઉદય થયો હોય તો આપણને આ જ્ઞાન વિજ્ઞાનનું શ્રવણ કરવા મળે. જ્ઞાન અને વિજ્ઞાન એટલે ભગવાનની પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિનું જ્ઞાન અને વિજ્ઞાન. તો ભગવાન પોતાના સંપૂર્ણ સ્વરૂપને સમજાવવા માગે છે. તો સંપૂર્ણ સ્વરૂપે ક્યારે કોઈ વ્યક્તિના બધા જ પાસાને સમજવા હોય તો એ વ્યક્તિ અનેક બધી પ્રતિભાશાળી હોય, અનેક બધા વેશ ભજવતી હોય, તે બધા વેશ સહિત એને જાણવી પડે. અને વેશ વગરની મૂળે એક એવી છે એ વ્યક્તિ એવા સ્વરૂપે પણ જાણવું પડે. તો ભગવાનને આપણે નિર્વેશ સ્વરૂપે પણ ઓળખવા પડે. અને એ જેટલા વેશ ધારણ કરે છે, અનંત વેશ ધારણ કરે છે, તો એ બધા વેશ સહિતના પણ એમને જાણવા પડે તો ભગવાનનું સંપૂર્ણ જ્ઞાન થાય. તો જ્ઞાન અને વિજ્ઞાનના ઘણા બધા અર્થ કર્યા. તો એ હવે 4થા શ્લોકથી ભગવાન જ્ઞાન અને વિજ્ઞાનનું નિરૂપણ કરે છે. પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિ. અપરાપ્રકૃતિ એટલે ભગવાનનું વેશવાળું રૂપ. ભગવાન વ્યવહાર યોગ્ય બને આપણા માટે તો એ વેશ સહિતનું રૂપ છે અપરાપ્રકૃતિ. સંપૂર્ણ જગત રૂપે ભગવાન અપરાપ્રકૃતિ રૂપે પ્રગટ થયા છે. અપરાપ્રકૃતિ રૂપે પ્રગટ થયેલું જગત એ ભગવાનનો અવતાર જ છે. એટલે જગત ઈષધી યુક્ત સેવનમ. આ જગતનું ઈશ્વર બુદ્ધિથી, યોગ બુદ્ધિથી સેવન કરવું જોઈએ તો અપરા પ્રકૃતિ પ્રસન્ન થાય. અપરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય અને અપરા પ્રકૃતિના પ્રભાવથી માયાથી તરવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય. એટલે અપરા પ્રકૃતિની સેવા કરવાની છે, આરાધના કરવાની છે. એને માત્ર ભોગ બુદ્ધિથી જોવાનું નથી, એને યોગ બુદ્ધિ એટલે અપરા પ્રકૃતિ સાથે આપણે સંવાદિતા કેવી રીતે જાળવી શકીએ એનો કર્મયોગ વગેરે દ્વારા ઉપદેશ આપ્યો કે જેથી અપરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય. જગતની સેવા એ જગન્નાથની, જગદીશ્વરની સેવા છે, એની જ આરાધના છે. એ કર્મયોગ વગેરે દ્વારા આપણે અપરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્માને પ્રસન્ન કરવાના છે. અપરા પ્રકૃતિ તો જડ છે, બંધનાત્મિકા વગેરે કીધું છે. કોઈ વસ્તુ બંધન કરનારી નથી. અપરા પ્રકૃતિ પ્રત્યે આપણે કેવો અભિગમ દાખવીએ છીએ
એ અભિગમ જો અજ્ઞાન અને કામનાથી વશ થયેલો હોય તો અપરા પ્રકૃતિનું કાર્ય બાંધે. આ શરીર આપણને બાંધે ક્યારે? એને હું માનું તો જ પછી એને બધું જ સાર સંભાળ લેવું પડે. એટલે તાદાત્મ્ય અભિમાન અપરા પ્રકૃતિનું કાર્ય જે છે એ સ્વયં બાંધતું નથી. આપણે સૂઈ જઈએ ત્યારે શરીર બાંધતું નથી આપણને, નિરાતે સુખેથી સૂતા હોઈએ છીએ. કેમ? કારણ કે અભિમાન નથી, ત્યારે તાદાત્મ્ય અભિમાન નથી. એટલે અપરા પ્રકૃતિ બંધનાત્મિકા વગેરે જે કીધું છે આપણે સમજવાનું, એના પ્રત્યે આપણો સ્વસ્થ સંબંધ હોય, નિષ્પક્ષ સંબંધ હોય, તટસ્થ નિષ્પક્ષ વગેરે, તો એ બાંધે નહીં. એટલે અપરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્માને આપણે પ્રસન્ન કરવાના છે એ કર્મયોગ વગેરે દ્વારા, અને પછી પરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્માને ઓળખવાના છે. ભગવાનની પરા પ્રકૃતિ એટલે ઉત્કૃષ્ટ સ્વરૂપ, પરા એટલે ઉત્કૃષ્ટા. તો ભગવાનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ શું છે? જે દેખાય છે એ ભગવાનનું ઉત્કૃષ્ટ સ્વરૂપ નથી, પરંતુ જે જોનારો છે, દ્રષ્ટા, જેને જીવભૂતામ મહાબાહો, જીવ સ્વરૂપે સર્વના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહેલા છે, એ પરમાત્માની પરા પ્રકૃતિનું સ્વરૂપ છે. એને જાણવાનું છે. એટલે એને જાણવાનું છે કેવી રીતે? જીવ રૂપે જાણવાનું છે? ના ના ના. જીવ એટલે શું? કે ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને આપણે એક ઉપાધિમાં સીમિત માનીએ કે ચૈતન્ય આ શરીરમાં જુદું છે, આ શરીરમાં જુદું છે, આ શરીરોમાં જુદું છે, એને જીવનો જન્મ કીધેલો છે. જીવનો જન્મ ઉપચરિત થાય છે, એટલે કહેવામાં આવે છે. સાચે સાચો જીવનો જન્મ થતો હોય, મૃત્યુ થતું હોય, કર્મ પ્રમાણે ગતિ થતી હોય એવું નથી. જીવનો જન્મ કલ્પાય છે. કઈ રીતે? ચૈતન્યને આ શરીરમાં આપણે સીમિત મર્યાદિત કેદ માનીએ તો પછી એને જીવ વગેરે, એટલે પછી પ્રકૃતિના કાર્યમાં અહંભાવ ને બધું જ થાય. એટલે પરા પ્રકૃતિને ઓળખવાની છે, અપરા પ્રકૃતિની સેવા કરવાની છે યોગ બુદ્ધિ વગેરે દ્વારા. એટલે કર્મયોગ, ઉપાસના યોગ વગેરે દ્વારા અપરા પ્રકૃતિની આરાધના છે. જ્ઞાન યોગ દ્વારા પરા પ્રકૃતિનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે જે ચૈતન્ય સર્વ જીવોના અંતરમાં વિરાજી રહ્યું છે એ શુદ્ધ છે, અપરા પ્રકૃતિથી ઉત્કૃષ્ટ છે, અપરા પ્રકૃતિથી અસંગ છે. તો આ પ્રમાણે અહમ કૃષ્ણસ્ય જગત, એટલે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એ ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન થયું. તો જ્ઞાન કોને કહેવાય? કે હું સંપૂર્ણ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા વગેરે જે છે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કહેવામાં આવે છે. તો જ્ઞાન અને વિજ્ઞાન અનેક અર્થ છે. એક ભગવાન કેવી રીતે અનેકવિધ રૂપે પ્રગટ થયા છે, વ્યવહાર કરી રહ્યા છે, એને પણ જ્ઞાન કહેવાય. અને અનેક રૂપે રહેલા જે છે એ હકીકતમાં એક જ પરમાત્મા છે, એને વિજ્ઞાન કહેવાય. વગેરે પણ ઘણા સુંદર અર્થો કરેલા છે. તો એક ભગવાન કઈ રીતે અનેક રૂપે બિરાજી રહ્યા છે? તો રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મી શશિ સૂર્યયો વગેરે દ્વારા ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કર્યું, એટલે કે વિજ્ઞાનનું વર્ણન કર્યું. વિજ્ઞાન શબ્દના અર્થ ભગવાનની ભક્તિ થાય, ભગવાનની વિભૂતિ થાય, મહિમા થાય, એટલે એ પ્રમાણે પણ સુંદર અર્થ કરેલા છે. એટલે દૃષ્ટાંત પંચદશી અથવા તો 15 ઉદાહરણ દ્વારા ભગવાને સમજાવ્યું સંપૂર્ણ જગતમાં હું કેવી રીતે વ્યાપ્ત છું. અને પછી એ ચૈવ સાત્વિકા ભાવાહા, જે દેખાય છે બાહ્ય જગત એ પણ મારું જ રૂપ છે. મનમાં જન્મતી પ્રત્યેક વૃત્તિઓ, ભાવો, સાત્વિક, રાજસ, તામસ બધા પ્રકારના ભાવો મારા થકી જ જન્મે છે. મત્ત એવ ઇતિ તાન વિદ્ધિ, મારા થકી જન્મે છે. બધાનું આવી રીતે આ વિચારો જન્મે છે ક્યાંથી એ આપણે અન્વેષણ કરીએ તો સર્વના હૃદયમાંથી જ આ વિચારો, વૃત્તિઓ જન્મે છે. હૃદય એટલે કે ચૈતન્ય સ્વરૂપ. વેદાંતમાં હૃદ અથવા તો હૃદય શબ્દનો અર્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ થાય છે. એટલે પરમાત્મા થકી જ સર્વ જે જીવો છે એના બધા પ્રકારના ભાવો, વૃત્તિઓ જન્મે છે. એને માત્ર પરમાત્મા ઉજાળે છે. એટલે કર્મ કે સંસ્કારો જે છે નિમિત્ત છે, પરમાત્મા થકી એ પ્રગટ થાય છે. એટલે આપણે વિચાર કર્યો, જો બધા વિચારો પરમાત્મા જ પ્રગટ કરતા હોય તો ચોરમાં ચોરી કરવાના વિચારો, ડાકુમાં આવી રીતે લૂંટવાના વિચારો પણ ભગવાન જ કરે છે.
ત્યારે પહેલાં એવું કે બધું હું કરું છું, અને જ્યારે આવો કાઉન્ટર ક્વેશ્ચન પૂછે આવું તમે કરો છો, ભગવાન કહે છે નત્વહમ તેષુ તેમય, હાથ ઊંચા કરે છે, ક્યાંય હાથ જ મૂકવા નથી દેતા ભગવાન. સમજવાનું એ કે ઉપાદાન છે, પરંતુ કેવું છે? અસંગ ઉપાદાન. હૃદયમાંથી ચોરમાં જે તાળું ખોલવાની જે કળા છે એ કળા રૂપે પરમાત્મા છે, પરંતુ એના સંસ્કારો એવા છે કે એ જે કળા છે એનો દુરુપયોગ કરીને પાપ ભેગું કરવું, તો એ પરમાત્મા નથી કરતા. રાવણનું બળ પણ પરમાત્મા જ છે, બલમ બલવતામ ચાહમ, પરંતુ કામરાગ વિવર્જિતમ વગેરે દ્વારા બધું સુંદર વિચાર ભાથું ભગવાને આપેલું છે. આપણા આચાર્યોએ એટલો સુંદર બધા શ્લોકોનો અર્થ પ્રગટ કરેલો છે, એને ખાલી માણીએ ને તો પણ એ બધાની કૃપા આપણને પ્રાપ્ત થાય. પછી બંધનનું કારણ ત્રિભીર ગુણમય ભાવૈ એભિ સર્વમિદમ જગત મોહિતમ. તો મોહિત થઈ ગયું છે ત્રણેય ગુણો, પ્રકૃતિના અપરા પ્રકૃતિના ત્રણેય ગુણો વડે સંપૂર્ણ જગત મોહિત થયેલું છે. મોહિત થયેલું છે એટલે એના પ્રભાવમાં, એના સ્પેલમાં આવી ગયું છે. સત્વ, રજસ અને તમસ જે ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે, ત્રણ હોવું એટલે કે અનંત ગુણો વાળી આ પ્રકૃતિ છે. એમ સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન. ત્રણ હોય તોય બહુવચન કહેવાય, ચાર હોય, પાંચ હોય, 100 હોય, અનંત હોય તોય બહુવચન જ કહેવાય. એટલે ત્રણ ગુણોવાળી પ્રકૃતિ છે, એટલે કે અનેક પ્રકારનું કાર્ય ઉત્પન્ન કરવાવાળી પ્રકૃતિ છે. સત્વ ગુણ પણ અનેક રીતે દરેક જીવોમાં પ્રભાવ જન્માવે, અનેક ગ્રંથો, અનેક જ્ઞાન મેળવવાની ઈચ્છા થાય. આ સંસ્કૃત મને નથી આવડતું, સંસ્કૃત ભણવું છે. પછી બીજી કોઈ પૂજા વગેરે નથી આવડતું, એ મારે ભણવું છે. 7મો અધ્યાય નથી ભણ્યા, એ ભણવો છે. આ ગ્રંથ ભણવા છે વગેરે. સત્વ જ્યારે પ્રબળ હોય ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. આ જ્યોતિષ વગેરે હાથ બાથ જોઈને કઈ રીતે બધું નક્કી કરે છે, એ ભણવાની ઈચ્છા થાય. કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, સત્વગુણનો પ્રભાવ એટલે ગ્રંથો પૂરા કરવા એ જો લક્ષ્ય હોય ને તો સત્વગુણથી મોહિત થઈ ગયા કહેવાય. એ રજોગુણથી મોહિત થઈ ગયા હોય તો બેસી ના રહેવાય, કંઈક ને કંઈક પ્રવૃત્તિ ચાલુ રહે. અને તમસ ગુણથી મોહિત થયેલા હોય, આળસ, પ્રમાદ, બીજાને હેરાન કરવા વગેરે, એટલે મોહિત થઈ જઈએ. સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણો વડે જ વ્યવહાર થાય છે, પરંતુ વ્યવહાર થાય તો વાંધો નથી, મોહિત થઈ જઈએ તો બંધન વગેરે ઉત્પન્ન થાય છે. માટે દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. ભગવાને કીધું આ મારી માયા છે, મારા મુજે સર્વજ્ઞ સર્વશક્તિમાન એવા પરમાત્માની સ્વભાવભૂતા મારી સંકલ્પ શક્તિ આ માયા છે. કે મારી સંકલ્પ શક્તિ હોય તો જીવ પોતાના સામર્થ્યથી માયાને તરી શકે નહીં. માયાનું કાર્ય આ ત્રણેય ગુણો છે એના પ્રભાવમાંથી, એના સ્પેલમાંથી જાતે મુક્ત ના થઈ શકે. તો શું કરવાનું? ભગવાન મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી, તે જે મારી શરણે આવે છે, મારું ભજન કરે છે નિષ્કામતયા, એ આવી રીતે માયાને તરી શકે છે. માયા મેતામ તરંતી સંસાર બંધનાત મુચ્યંતે. તો ભગવાનની શરણાગતિ સ્વીકારીએ એટલે શું થાય? ભગવાનની શરણાગતિ સ્વીકારીએ તો સત્યની શરણાગતિ સ્વીકારી કહેવાય. સત્ય હંમેશા પ્રસન્ન થાય સેવા દ્વારા, પ્રસન્ન થઈને સત્યના જ્ઞાનની અનુકૂળતા કરી આપે. એટલે ઈશ્વરની શરણાગતિ સ્વીકારીએ તો ઈશ્વર આપણને સદગુરુ, સત્સંગ, મહાત્માઓ વગેરે પાસે મોકલી આપે કે જેથી સત્યનું જ્ઞાન કરાવવાની અનુકૂળતા ઊભી થાય. એટલે પરમાત્મા પોતે કેમ ના કંઈ કરે? એ ગુરુ પાસે કેમ મોકલે છે? મારું શરણ સ્વીકારે, તમારા શરણમાં આવ્યા છો તો તમે આમ કોકને જેમ કે અધિકારીઓ ફાઇલ ટ્રાન્સફર કરે ને, એવી રીતે મારી શરણમાં જે આવે છે એને હું ગુરુના શરણમાં મોકલી આપું છું. કેમ અમે તમને તમારી શરણમાં આવીએ નથી ગમતા? એટલે કે ભાઈ એવું નથી, પરંતુ તમને સત્ય સ્વરૂપ હું છું, પણ સત્યનું જ્ઞાન છે ને એ ગુરુ કરાવી આપે. કે ભગવાન તમે કરાવો ને. તો કે યુધિષ્ઠિર છે, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને અત્યંત એટલે શોક ઓલો હતા, આટલા બધો જનસંહાર થયો, દુઃખી હતા. ભગવાને બહુ સમજાયા તોય ના સમજ્યા. ભાઈ ભીષ્મ પિતામહ પાસે મોકલ્યા, ભીષ્મ પિતામહે જ્ઞાન આપ્યું વગેરે. કોઈ પણ જ્ઞાન હંમેશા આવી રીતે ગુરુ દ્વારા જ થાય. ગુરુ પરંપરા, આચાર્ય પરંપરા, બધાનો ગરિમા મહિમા જળવાય. એટલે ભગવાન
સત્યનું જ્ઞાન થવાની અનુકૂળતા કરી આપે એવા ગુરુ પાસે મોકલે છે. પછી ગુરુ પોતાની જ પાસે રાખે શરણમાં? ના, ગુરુજનો જે છે એ શાસ્ત્રનું ચિંતન, વિચારધારા, ભગવદ્ ગીતા, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર વગેરે જે આપણું પ્રસ્થાનત્રયી વગેરે જે કહેવાય છે એ શાસ્ત્રની શરણમાં આપણને સૌને મોકલે છે સત્સંગના વિચારભાતુ વગેરે દ્વારા. એ શાસ્ત્રના જે વિચારો છે એના દ્વારા એની શરણમાં આપણને શાસ્ત્રોનો વિવક્ષિત અર્થ જે છે, આપણું અજ્ઞાન વગેરે દૂર થાય. ઈશ્વરનું શરણ, ગુરુનું શરણ, શાસ્ત્રનું શરણ વગેરે આવે જ્યારે આપણા જીવનમાં આવે ત્યારે માયા મેતામ તરંતી દે, ત્યારે માયાના પ્રભાવથી, માયાનો જે પ્રભાવ છે એમાંથી એને તરવાનું, ઓળંગવાનું સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય છે. તો ભગવાનની શરણ ક્યારે આપણે આપણા જીવનમાં એનો લાભ લઈ શકીએ? ભગવાનની શરણ ક્યારે આપણે લઈ શકીએ? તો એના માટે નિષ્કામ પુણ્ય હોવા જોઈએ. ગમે તેમ મફતમાં ભગવાનની શરણ સ્વીકારવાનું સૂઝતું નથી કોઈને. નમામ દુષ્કૃતિનો મૂઢાહ પ્રપદ્યંતે નરાધમાહ વગેરે દ્વારા કીધું કે દુષ્કૃતિન, જેના જીવનમાં પાપનું બાહુલ્ય છે, પાપ સંસ્કારોનું બાહુલ્ય છે, અધર્માચરણના માર્ગે જે પ્રવૃત્ત છે, જે પોતાની કામના પૂર્તિ માટે ધર્મનો સહારો લેતા નથી, ધર્મનો ભોગ આપવામાં પાછાય પડતા નથી, એટલે જેને છે ને કોન્શન્ટ હર્ટ થતો નથી, પોતાની ઈચ્છા પૂર્તિ આ ધર્મ માર્ગે કરવી હોય તો જરા પણ ખોટું લાગતું નથી, એ દુષ્કૃતિન, પાપાચરણ કરવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે એ લોકો ભગવાનની શરણે આવતા નથી, એમને સૂઝતું જ નથી. આસુરમ ભાવમાશ્રિતા, માત્ર કામ્ય પદાર્થોના ભોગોમાં જ રમમાણ કરે છે. તો એવા લોકો શરણે આવતા નથી. પરંતુ ચતુર્વિધા ભજંતે મામ જનાહ સુકૃતિનઃ, તો પુણ્યકર્મો કરનારા જે છે એમને ધર્માચરણ માર્ગે જે આવી રીતે કામના પૂર્તિ પણ કરે છે, એમને મારું ભજન કરે છે, મારી શરણે આવે છે. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, 4 પ્રકારના ભક્તો છે, 4 પ્રકારની ભક્તિ છે, 4 પ્રકારની પરિપક્વતા ધરાવનારા લોકો, મનુષ્યો, ભક્તો છે. એટલે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ વગેરે જે કીધું. અને જ્ઞાની ભક્તોની ગઈ વખતે ભગવાને જે સ્તુતિ કરેલી છે એની વિચારણા આપણે કરી રહ્યા છીએ. એટલે એના માટે નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે વગેરે જ્ઞાની ભક્તોની સ્તુતિ, જ્ઞાની ભક્તોનો મહિમા પ્રગટ કરવા માટે ભગવાને જ્ઞાની ભક્તોના લક્ષણો કીધા છે. એક ભક્તિ, નિત્યયુક્ત, મામેવ આસ્થિત વગેરે બધા છે. આ બધા લક્ષણો કોઈક જ્ઞાની ભક્તોના છે એવી રીતે જોવાના નથી. ભલે આપણામાં ના હોય ને તો એ જાણે કે આપણામાં છે, આ મારું જ વર્ણન થઈ રહ્યું છે ને એવી રીતે એને સમજવાના છે. હું એક ભક્તિ છું, હું આસ્થિત નિત્યયુક્ત છું, હું વિશિષ્ય, હું ભગવાનનો વિશેષ ભક્ત છું, ખાસમ ખાસ ભક્ત છું, એવું કઈ રીતે વિશિષ્યતે વગેરે બહુ સુંદર વિચારો હતા. બાકીના બધા આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ યુક્ત ભક્તો છે. યુક્ત એટલે ભગવાન સાથે જોડાયેલા છે. આરતી હરણ ઈચ્છે છે પણ ભગવાનને પણ ઈચ્છે છે. કોઈ અર્થની પ્રાપ્તિ કરવી હોય તો એ પણ ઈચ્છે, પણ ભગવાનની પાસે જાય છે, ભગવાનને પણ ઈચ્છે છે. એટલે યુક્ત તો છે, ભગવાન સાથે જોડાયેલા છે. પરંતુ જ્ઞાની નિત્યયુક્ત છે, એટલે બધા કરતાં જ્ઞાની ચડિયાતો છે. હંમેશા મારી સાથે જોડાયેલો છે. હંમેશા ક્યારે જોડાયેલો હોય? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ સાથે આપણે હંમેશા ક્યારે જોડાયેલા હોઈએ? ઊંઘી જઈએ ત્યારે તો એનો વિયોગ થઈ જ જતો હોય. કોઈ પણ વસ્તુ, આ શરીર સાથે આપણે નિત્યયુક્ત છીએ. આપણાથી અભિન્ન હોય તો નિત્યયુક્ત. હંમેશા કોની સાથે જોડાયેલા હોઈએ? સ્વરૂપ જોડે, હું જોડે. જો શરીર સાથે આપણે હંમેશા જોડાયેલા હોતા નથી, હવે સુંદર વિચારો પ્રાપ્ત થતા હોય ને તો આ શરીર કલાક પછી ખબર પડે એટલે ખાલી ચડી ગઈ હતી, ત્યાં સુધી ખબર જ ના પડે. એટલે શરીર સાથે જાગ્રતમાં પણ કાયમ માટે જોડાયેલા રહેતા નથી. સ્વપ્નમાં તો ઠીક, એ તો સમજીએ છીએ. સુષુપ્તિમાં પણ છૂટી જાય છે. તો સુષુપ્તિમાં પણ જે સાથ છોડતા નથી, હું જેને છોડતો નથી અને જે મને છોડતા નથી, એવા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે છે એને પોતાના હૃદયસ્થ આત્મ અભિન્ન સ્વરૂપે જાણી લીધા છે. એવા જ્ઞાની ભક્તો હંમેશા મારી સાથે જોડાયેલા છે. એટલે નિત્યયુક્ત છે.
એક ભક્તિ એટલે એકની ભક્તિ એવો સમાસ નથી ષષ્ઠી તત્પુરુષ, પરંતુ એકમાં ભક્તિ એટલે કે એકા અદ્વિતીય અભિન્ન ભક્તિ એટલે અભેદની ભક્તિ કરી રહ્યા છે એને એક ભક્તિ કીધું છે. અને વિશિષ્યતે વિશેષ છે. ભક્તિ વગેરે જે શબ્દો છે એટલે ભગવાનના જે સ્વરૂપ સગુણ સાકાર સોપાધિક સ્વરૂપ છે, સગુણ નિરાકાર સ્વરૂપ છે. સગુણ નિરાકાર એટલે જે જગતનું કારણ છે, જેના સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જેણે જગતને જન્માવ્યું છે, જગતના સર્જનહાર પાલનહાર સંહાર કરતા છે, એટલે એને સગુણ નિરાકાર સ્વરૂપ કહેવાય. અને નિર્ગુણ નિરાકાર એટલે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ, નિર્વિશેષ નિરુપાધિક સ્વરૂપ. તો એક ભક્તિમાં ભક્તિ શબ્દ આવી રીતે સગુણ નિરાકારની ભક્તિ કરે છે. જ્ઞાની ભક્તો સગુણ નિરાકારની ભક્તિ કરે છે. સગુણ નિરાકાર એટલે જેણે જગતનું સર્જન કર્યું છે સંકલ્પપૂર્વક સર્વ જીવોના અંતઃકરણમાં જે વિરાજી રહ્યા છે, એ અંતર્યામી હોય, જગતનું કારણ હોય એવા પરમાત્મા સગુણ નિરાકાર, એની ભક્તિ એ કરી રહ્યા છે. નિર્ગુણ નિરાકાર નિર્વિશેષની ભક્તિ કરવી અથવા તો એમાં ભક્તિ શબ્દનો અર્થ જ્ઞાનના અર્થમાં જ છે. નિર્ગુણની ભક્તિ એ નિર્ગુણનું જ્ઞાન જ છે. એટલે એ પરાભક્તિ અથવા તો સગુણ નિરાકારની ભક્તિ નિર્ગુણના જ્ઞાનમાં પર્યવસાન પામે છે. જેને કહેવાય ને કે ફળ પાક્યું હોય તો કેવું હોય, મધુર હોય, તો એ પરિપાક છે. સગુણ નિરાકારની ભક્તિનો પરિપાક નિર્ગુણનું જ્ઞાન છે, પરમાત્માનું અભેદ સ્વરૂપે જ્ઞાન છે. તે જ્ઞાની ભક્ત સગુણ નિરાકારની ભક્તિ કરે છે અને એ પરિપાક રૂપે નિર્ગુણ નિર્વિશેષ પરમાત્માને પોતાનાથી અભિન્નતયા જાણી લે છે. નહીં, મેં કીધું જગતનું કારણ અને અંતર્યામી બે સ્વરૂપ કહેવાય. જેણે સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું છે, પાલન સંહાર વગેરે જે કરી રહ્યો છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, અને જે સર્વ જીવોના હૃદયમાં પરા પ્રકૃતિ રૂપે ઉપલબ્ધ છે. જો જીવ રૂપે જે પરા પ્રકૃતિ કીધી છે, પ્રકૃતિ એટલે સ્વરૂપ, પ્રકૃતિ એટલે રૂપ, એનો વેશ વગેરે, એટલે જીવ રૂપે પરમાત્માને ઓળખવાના છે. એટલે પરા પ્રકૃતિને ઓળખવાની છે. પરા પ્રકૃતિ પરમાત્માનું અંતિમ સ્વરૂપ નિર્ગુણ નિર્વિશેષ નથી. પરા પ્રકૃતિ જીવ રૂપે પરમાત્મા માં એ પોતાના જ્ઞાન માટેની જેને કહેવાય ને તક આપેલી છે. જો જીવ રૂપે પરમાત્માએ પ્રવેશ ના કર્યો હોત, ખાલી જગતનું સર્જન કર્યું હોય, જીવ રૂપે પ્રવેશ ના કર્યો હોત ને તો પરમાત્માનું જ્ઞાન થવાની સંભાવના જ ના હોત. એટલે જીવ રૂપે પરમાત્માને જાણવાના છે. મમઈ વાંશો જીવ લોકેમાં એ 15મા અધ્યાયમાં છે એ વિચારણા કે જે આંખ દ્વારા જોઈ રહ્યો છે, કાન દ્વારા સાંભળી રહ્યો છે, એ હકીકતમાં છે કોણ? એટલે એને જિજ્ઞાસા કીધેલી છે. જીવ રૂપે પ્રવેશ કરેલો છે ને એટલે જિજ્ઞાસા જન્મવાની સંભાવના છે, તક છે. એટલે એ જિજ્ઞાસા જન્મશે આપણામાં અને એને પ્રપત્તિ, આપણે પ્રપત્તિ કે શરણાગતિનો અર્થ જિજ્ઞાસા કરેલો છે. એકવાર એ જન્મ છે ને કે આ ઉપાધિ દ્વારા આનંદ અનાદિકાળથી કેટલાય જન્મો લીધા છે, બધામાં કરતા ભોગતા વક્તા શ્રોતા ગંધા વગેરે અનેક રૂપો ધારણ કરનારો હું છું કોણ, હું રૂપે વ્યવહાર કોણ જોનારો છે, કોણ ખાનારો છે, કોણ જનારો છે, એને જિજ્ઞાસા કીધેલી છે. એકવાર એ જિજ્ઞાસા જન્મે પછી એ જિજ્ઞાસા પોતે કરતા બની જાય છે અને જ્ઞાન થવાની બધી સંભાવના ઊભી થાય છે. એટલે જિજ્ઞાસા જન્મવીને એ કેટલાય જન્મોના પુણ્યોનું કામ છે. એટલે આપણામાં જિજ્ઞાસા જન્મી હોય તો જરા પણ એને ટેકન ફોર ગ્રાન્ટેડ કરીશું સત્સંગ, જાણીશું ભગવાનને, એટલે એને પોષવી પડે, એનું સંપોષણ સંવર્ધન, એને જરા પણ ખાતર પાણીને બધું ગોળ બધું કરવું પડે. એને જરા પણ એ જિજ્ઞાસાના છોડને અંકુરને મુરઝાવા ન દેવો જોઈએ. જિજ્ઞાસાને સતત આપણે સંકોરવી પડે. એને જેમ ઓલો ધૂણી ધખાવે ત્યારે પણ કેવી સુંદર રીતે એ જે અગ્નિ પ્રગટ થયેલો હોય છે એનું ધ્યાન રાખે છે. તો એવી રીતે આપણે પણ જિજ્ઞાસાનું ધ્યાન રાખવું જોઈએ. એક ભક્તિ એટલે સગુણ નિરાકારની ભક્તિ. વિશિષ્યતે વિશેષ છે, મારો ખાસમ ખાસ ભક્ત છે જ્ઞાની. એટલે શું? મારી એડવર્ટાઇઝ કરે છે, મારું ખ્યાપન કરે છે, બીજાના બધાને એનું ખ્યાપન કરે છે, માટે જ્ઞાની ભક્ત મારો ખાસ છે.
એટલે મને જ ભજનીય સ્વરૂપે વર્ણનીય સ્વરૂપે સમજે છે. એકમાત્ર ગંતવ્ય પ્રાપ્તવ્ય પરાગતિ પરાકાષ્ઠા વગેરે જે ઉપનિષદોના શબ્દો છે એ અહીંયા જ્ઞાની ભક્તમાં ચરિતાર્થ થાય છે. એટલે પણ એ વિશેષ છે. નિષ્કારણ પ્રેમ કરે છે. પ્રેમ હંમેશા આપણને પોતાના માટે જ હોય છે. એટલે જ્ઞાની ભક્તો ભગવાનને સૌથી વધારે પ્રેમ પહોંચાડી શકે છે. એટલે જ્ઞાની ભક્તો માટે એવું કહેવાય છે, ભગવાન કહે છે કે એ જે બોલે છે ને એ હું જ બોલું છું, અને ભગવાન જે બોલે છે ને એ જ્ઞાની ભક્તો બોલે છે. એમ એ રીતે પરસ્પર સમજવાનું હોય છે. આ સ્થિત સહી યુક્તાત્મા મામેવ અનુત્તમામ ગતિ, મારા સિવાય બીજું કંઈ પ્રાપ્તવ્ય ગંતવ્ય જ્ઞાની ભક્તો માટે છે જ નહીં. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અનેક જન્મો તો બધાના થયા છે. એ અનેક જન્મો કે જેમાં જ્ઞાનાર્થ સંસ્કાર, ભક્તિના જ્ઞાનના સંસ્કારોનું બાહુલ્ય હોય એવા અનેક જન્મો કે જેમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘણો પુરુષાર્થ કરેલો હોય, ભગવાનની નિષ્કામ ભક્તિ કરી હોય, એવા અનેક જન્મો હોય ત્યારે જ્ઞાની ભક્તિ જે છે એ પરિપક્વ થાય છે. અને વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. ભગવાન કહે છે હું તો સુલભ છું, પણ મારો જે જ્ઞાની ભક્ત છે મહાત્મા છે સુદુર્લભ, એને શોધે જડે એવો નથી. એટલે એની મહાનતા પોતાના કરતાં પણ વધારે ભગવાને કીધી. એટલે આટલી સુંદર ચર્ચા થઈ છે. જ્ઞાની જે કંઈ પણ બોલે છે એનાથી ભગવત મહિમા પ્રગટ થાય છે. ભગવાન જે કંઈ પણ બોલે ને એનાથી જ્ઞાનીનો મહિમા પ્રગટ થાય છે. એટલે અહમ સચ મમ પ્રિય પ્રિયો હિ જ્ઞાનીનોત્યર્થમ વગેરે શબ્દો જે છે એ આ રીતે સાર્થક છે. અહમ જ્ઞાનીન અત્યર્થમ પ્રિય, એટલે હું જ્ઞાની માટે અત્યંત, જ્ઞાનીન છઠ્ઠી તાદર્થે ષષ્ઠી છે, હું જ્ઞાની માટે અત્યંત પ્રિય છું, અનિર્વચનીય પ્રેમ છે અમારો વગેરે. અને સહ જ્ઞાની મમ અત્યર્થમ પ્રિય, એ જ્ઞાની મારા માટે અત્યંત નિરતિશય પ્રીતિનો વિષય છે. નિરતિશય પ્રીતિ, અત્યર્થમ, એના 3 શબ્દો અર્થ કર્યા હતા. અનિર્વચનીય પ્રેમ છે, નિરતિશય બિનશરતી પ્રેમ છે, અને એનાથી વધીને ક્યાંય કેવો આ પ્રેમ નિષ્કારણ કે નિષ્કપટ પ્રેમ છે. અનિર્વચનીય પ્રેમ, નિષ્કપટ પ્રેમ અને બિનશરતી પ્રેમ. એટલે અત્યર્થમ, અર્થમ અતિક્રમ્ય, કોઈ પ્રકારનો અર્થ કે સ્વાર્થ એમાં નથી, કોઈ પ્રયોજન નથી. અર્થ એટલે પ્રયોજન, કોઈ પ્રકારના પ્રયોજન વગર જ્ઞાની ભક્તો મારું ભક્તિ કરે છે, મારી સાથે જોડાયેલા છે. તો એ પ્રમાણે જ્ઞાની ભક્તો વિશેષ છે. વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. તો જ્ઞાની ભક્ત જે છે પરાભક્તિ કેવી હોય છે? વાસુદેવ સર્વમ ઇતિ. તો જ્ઞાની ભક્તોની ભક્તિ કેવી છે? આ સર્વ કાંઈ વાસુદેવ છે. અહમ હરિ સર્વમિદમ જનાર્દન. તો પ્રપત્તિ કે શરણાગતિ જ્ઞાની ભક્તોની કેવી છે? વાસુદેવ સર્વમ, એ જ્ઞાન એ જ્ઞાની ભક્તોની પ્રપત્તિ છે, શરણાગતિ છે. એમાં શરણાગતિનો પ્રપત્તિનો અર્થ ઉપલબ્ધિ કરેલો છે. ભક્તિ સંપ્રદાયમાં ભક્તિ શબ્દના કે પ્રપત્તિ એટલે કે પ્રપતન, એટલે શરણાગત થવું, એના સુંદર બધા અર્થ છે. વેદાંતમાં જેને કહેવાય ને કે કેવલાદ્વૈત વગેરે જેમાં સંપ્રદાય છે એમાં પ્રપત્તિનો અર્થ ઉપલબ્ધિ કરેલો છે. એટલે શરણાગતિનો અર્થ ઉપલબ્ધિ કરેલો છે. એટલે મામ એવ એ પ્રપદ્યંતે, મને જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આત્મ અભિન્ન સ્વરૂપે ઉપલબ્ધ કરી લે છે, જાણી લે છે ને એ માયાને તરી જાય છે. એટલે વેદાંતમાં પ્રપત્તિ શરણાગતિનો અર્થ ઉપલબ્ધિ કરેલો છે. ઉપલબ્ધિ એટલે પ્રગટ થવું, જાણી લેવું, જ્ઞાનના અર્થમાં છે. વાસુદેવ જ્ઞાન, વાસુદેવ સર્વમિધિમ, એ જ્ઞાનીની પ્રપત્તિ કીધી. તો પ્રપત્તિ વાસુદેવ સર્વમ રૂપે ઉપલબ્ધ કરે છે, પરમાત્માને જાણી લે છે, સાક્ષાત અનુભવ કરે છે. ઉપલબ્ધિ અવેલેબલ, પણ અવેલેબલ શબ્દ જે અર્થ ઉપલબ્ધિ પહોંચાડે છે ને એ નથી પહોંચાડતો. એમ સાક્ષાત એમ હાથમાં આમળું કેવું સ્પષ્ટ હોય એવી રીતે ઉપલબ્ધ કરી લે છે.
વાસુદેવ અંતર્બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. અંદર અને બહાર બધી જ શરીરની અંદર ચૈતન્ય સ્વરૂપે, શરીરની બહાર પણ દૃશ્ય રૂપે પરમાત્મા જ વ્યાપ્ત છે. વસતિ અસ્મિન ઇતિ વાસુઃ, વાસુદેવ. તો વસતિ અસ્મિન ઇતિ વાસુઃ અધિષ્ઠાનમ. વાસુનો અર્થ અધિષ્ઠાન કરેલો છે. વસતિ સંપૂર્ણ વિશ્વ જેમાં વાસ કરે છે એ વાસુ એ અધિષ્ઠાન છે. અને દીપ્યતિ સર્વમ પ્રકાશતે ઇતિ દેવ. તો વાસુદેવ એટલે સ્વયં જ્યોતિ સ્વરૂપ અધિષ્ઠાન કે જેમાં સંપૂર્ણ વિશ્વ સમાયેલું છે. સ્વયં પ્રકાશ છે એને સમજવા માટે પ્રોજેક્ટર. પ્રોજેક્ટર કેવું અધિષ્ઠાનતયા સર્વ ચલચિત્ર કે જે કંઈ પાત્રો વગેરે છે એનો વ્યવહારનું સ્વયં જ્યોતિ અધિષ્ઠાન છે. પોતાનાથી અભિન્ન એવું એ બહાર પ્રોજેક્ટ કરે છે, બતાવે છે. એટલે પ્રોજેક્ટર જે છે ને એ અધિષ્ઠાન છે. હકીકતમાં આપણને એવું લાગે કે પડદો અધિષ્ઠાન છે, પણ પડદો અધિષ્ઠાન નથી. સ્વયં જ્યોતિ અધિષ્ઠાન જેનો જે આમ પ્રત્યય છે એ આ પ્રોજેક્ટરથી પણ સમજી શકાય છે. એટલે વાસુદેવ શબ્દનો અર્થ પ્રોજેક્ટર. પોતાનાથી અભિન્નતયા સર્વનું એ અધિષ્ઠાનતયા કારણ છે. કશું એનાથી જુદું નથી, પોતાની અંદર રહીને જ. એટલે નારાયણની નાભી સૂઈ જાય ત્યારે બધા આખા જગતનો કોળિયો કરીને સૂઈ જાય છે વગેરે. પુરાણોમાં આ જ વસ્તુને પિક્ચરાઇઝ કરેલી છે કે ભગવાનની નાભીમાં આખું જગત કારણ રૂપે વસી જાય છે વગેરે, પોતાનાથી અભિન્ન બનાવી દે છે. એટલે સંપૂર્ણ પ્રપંચ જ્યાં રહે એ વાસ સ્થાન, નિવાસ સ્થાન એને વાસુદેવ કીધું. એટલે વાસુદેવ શબ્દનો અર્થ સ્વયં પ્રકાશ અધિષ્ઠાન. એટલે એ હું જ વાસુદેવ સર્વમ એ જ્ઞાની ભક્તોની ઉપલબ્ધિ છે, શરણાગતિ છે. વાસુદેવ વસુદેવના પુત્ર. વસુનો શબ્દ વસુદેવ એટલે શુદ્ધ અંતઃકરણને વસુદેવ કીધેલા છે. એટલે શુદ્ધ અંતઃકરણમાં જે પ્રગટ થાય એ વાસુદેવ છે. એટલે આ રીતે શુદ્ધ અંતઃકરણમાં પોતાના સાચા મૂળ નિર્વિશેષ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થતા હોય છે, જાણી શકાય છે, ઉપલબ્ધ કરી શકાય છે. એટલે જ્ઞાની ભક્તોની બહુ સુંદર અહીંયા મહિમા ગાયો છે. આ બધો મહિમા આપણો જ છે, આપણે જ જાણવાનો છે ને ભગવાનને. આપણે નહીં જાણીએ તો બીજું કોણ જાણશે? એટલે જ્ઞાની ભક્તો જે છે આ બધી સંભાવના આપણામાં છે. એટલે આપણી સંભાવના હોય ને જે, એનો આદર આપણે કરવો જ પડે. એટલે આ બધો મહિમા જે છે ને આપણો છે, એવી જ રીતે સમજવાનું છે આ બધા શ્લોકો. ભક્ત અને ભગવાનને જ્ઞાની ભક્તો આપસમાં મેળ કરાવી આપે છે. ભક્ત અને ભગવાનનું મિલન જ્ઞાની ભક્તો કરી આપે છે. એટલા માટે પણ જ્ઞાની ભક્ત પેલા બધા કરતા ઉત્કૃષ્ટ છે, સુદુર્લભ. એટલા માટે જ્ઞાની ભક્તોને સુદુર્લભ કીધા છે. બીજા બધા ભક્તોને ઉદાર કીધા છે, ઉત્કૃષ્ટ છે, મહાન છે વગેરે. ભગવાનનો જ ભરોસો હોય છે, ભગવાનનો જ આશ્રય લે છે. પરંતુ જ્ઞાની ભક્તો જે છે એ વધારે છે, વિશેષ છે, મારા ખાસમ ખાસ છે. મદ અન્ય તેન જાનંતી. મારાથી અન્ય બીજું કંઈ એ જાણતા નથી. નાહમ તેભ્યો મનાગપી. અને હું પણ એમના સિવાય બીજું કંઈ જાણતો નથી. એટલે મારા પરમ ભક્તો જે છે એ જ આવી રીતે પરસ્પર અમારો પ્રેમ ઉત્કૃષ્ટ છે. રામચરિત માનસમાં પણ જ્ઞાની અને ભગવાન બંને ચકોર છે ને બંને ચંદા, એવી રીતે બેઉ ચકોર બેઉ ચંદા એવું કીધેલું છે. એકબીજાને જોયા કરે છે એ પ્રમાણે એટલો પ્રેમ છે. પારમાર્થિક પ્રેમ છે, કોઈ માહિક પ્રેમ નથી. ભોગતા અને ભોગ્ય વચ્ચેનું જે દ્વૈત છે, આપણા અને આપણનો જે પ્રિય હોય વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, એની જે જુદાઈ છે ને એ જ માહિક છે. એટલે એ જુદાઈ ન રહે ત્યારે આપણો પ્રેમ શુદ્ધ બની જાય છે. એટલે શુદ્ધ કે નિષ્કપટ નિર્વિશેષ બની જાય છે પ્રેમ. એટલે ભક્ત જ્ઞાની ભક્તો હૃદયમાં પરમાત્માને આવી રીતે જાણી લે છે. એટલે એક આ વિષય કે પ્રકરણ ભક્તિનું, જ્ઞાની ભક્તની સ્તુતિનું વગેરેનું પૂરું થયું. તો હવે બધા જ્ઞાની ભક્તો કેમ નથી બની જતા એવો પણ પ્રશ્ન થાય. અને શંકરાચાર્યજી બહુનામ જન્મનામ અંતે વગેરે શ્લોક થાય કે સુદુર્લભ કેમ કીધું? આત્મા એવ સર્વમ વાસુદેવ ઇતિ એવમ અપ્રતિપત્તૌ કારણમ. તો બધા ભગવાનને હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે કેમ ઓળખી નથી શકતા, કેમ ઓળખી નથી લેતા?
આ સત્સંગ વગેરે આટલું બધું થાય છે તો પરમાત્માને જાણી લો ને કે આપણા હૃદયમાં છે. હૃદયમાં છે એટલે શું? ચૈતન્ય સ્વરૂપે આ બધા વિચારોના ઉદ્ભાસક રૂપે રહેલા છે. એટલે જેને હું કહું છું, આ વાણી દ્વારા બોલનારો, કાન દ્વારા સાંભળનારો, આંખ દ્વારા જોનારો, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. એટલે એ પ્રમાણે જે જાણે ને એને વાસુદેવ સર્વમ વગેરે કીધું છે. તો એવું કેમ જાણી નથી શકતા? એટલે હવે જે પ્રકરણ છે 20, 21, 22, 23 વગેરે જે શ્લોકો છે એમાં અન્ય દેવતા ભક્તિ કે કામનાની ભક્તિ એનું પ્રકરણ હવે શરૂ થાય છે કે શું ભૂલ રહી જાય છે. સામાન્ય જે લોકો છે મારા ભક્તો સિવાયના, એટલે આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની સિવાયના જે છે એમની શું ભૂલ થાય છે. એટલે કે ભૂલ પણ આપણે સમજવાની છે જેથી આપણાથી એ ભૂલ ન થાય. અને એમની ભક્તિ જે છે અન્ય દેવતા ભક્તિ, અન્ય દેવતા ભક્તિનો અર્થ છે કામનાની ભક્તિ કરી રહ્યા છે. કોઈ પણ રીતે મારી કામના પૂર્તિ થવી જોઈએ એના માટે એ ભગવાનનું શરણ નથી લેતા, ભગવાનનું ભજન નથી કરતા, ભગવાન પાસે મદદ નથી માગતા, પરંતુ બીજા કોઈક અલ્પની પાસે જાય છે. અલ્પ મર્યાદાવાળા, અલ્પ રૂપવાળાની પાસે જાય છે. આપણને કંઈક, અથવા તો ભગવાનના કોઈક એક સીમિત, ભગવાનને ભેદ બુદ્ધિથી ભજે છે. અન્ય દેવતા ભક્તિનો સામાન્ય અર્થ એવું કહેવાય કે આપણે જે ગઈ વખતે સહેજ જિજ્ઞાસા જન્માવી હતી, આપણે શું કરીએ છીએ? અન્ય દેવતા ભક્તિ તો નથી કરી રહ્યા ને. સોમવારે મહાદેવજીનો રુદ્રાભિષેક કરીએ, મંગળવારે ગણપતિજીનું આવી રીતે પૂજન કરીએ, બુધવારે રામજીનું, કૃષ્ણ ભગવાનનું, ગુરુવારે ગુરુનું, શુક્રવારે દેવીનું, દેવી સ્તોત્રો સોમવારે નહીં કરવાના, દેવી સ્તોત્રો સ્તુતિ શુક્રવારે કરવાનું, શનિવારે જ સુંદરકાંડ કરવાનો, મંગળવારે ના બીજી રીતે નહીં વગેરે. એ ટૂંકમાં આપણે આવું જીવન જીવતા જ આવ્યા છીએ. શિવરાત્રિ હોય ત્યારે શિવજીનું પ્રાધાન્ય હોય, આહા જે શિવ ભક્તિ શિવરાત્રિના દિવસે આમ બધાના હૃદયમાં ઉમટતી હોય. પછી રામનવમીના દિવસે શિવભક્તિ ભૂલી જ જાય. એટલે ઈષ્ટ દેવતા ભક્તિ વગેરે હોય છે આપણામાં, પરંતુ આટલા બધા દેવતાઓ હોય આપણા આશ્રમમાં પણ, બધી પૂજા, બધા ઉત્સવો ઉજવાતા હોય, એટલે આપણને ખબર ના પડે કે આપણા ઈષ્ટ દેવતા હકીકતમાં છે કોણ. આપણે બધાનું પૂજન, મંદિરોમાં જઈએ તો બધા ભગવાન હોય છે, એટલે એક ભગવાનને પગે લાગીએ, 5-6 ફૂલ લઈને ગયા હોઈએ અને છેલ્લા ભગવાનની મૂર્તિ સુધી પહોંચીએ અને આનું ફૂલ રહે નહીં તો શું થાય? પછી એ ભગવાન ગુસ્સે થઈ જશે આપણા ઉપર ફૂલના અર્પણ કર્યું તો. એટલે અનેક બધા પ્રશ્નો, અમુક વ્યવહારિક પણ જેને કહેવાય કે સાચી સમજ ના હોય તો અમુક પ્રશ્નો જન્મતા હોય છે. બહાર આપણા ક્યારી છોડ વગેરે ઘરમાં કરેલો હોય, બહુ સુંદર ગુલાબનું પુષ્પ ખીલ્યું હોય, એટલું સુંદર, આમ ચલો કે ભગવાનને અર્પણ કરીએ, એને ફૂલને ચૂંટ્યું અને પછી ભગવાનના મંદિરમાં ગયા, હવે કનૈયાને આપું કે શંકર ભગવાનને આપું? બહુ સુંદર, સારું એક જ ફૂલ ખુલ્યું, 2 હોત તો પછી બંનેને એક એક મળે જ ને. એટલે આવી દ્વિધા પણ, અસમંજસ જેને કહેવાય, આપણામાં જન્મતું હોય છે કે કોની ભક્તિ સૌથી વધારે શ્રેષ્ઠ છે. એટલે હકીકતમાં અહીંયા જે વિચારણા છે એ અન્ય દેવતા ભક્તિ, એટલે કે કૃષ્ણ ભગવાનને શંકર ભગવાનને એકબીજાથી જુદા ગણવા, ભેદ બુદ્ધિ, એટલે પરમાત્મામાં ભેદ બુદ્ધિ જન્માવવી, એની નિંદા થઈ રહી છે. એટલે અન્ય દેવતા ભક્તિની નિંદા એટલે કે આપણી જે અણસમજ છે, અણસમજની અહીંયા નિંદા થાય છે કે ભગવાનમાં ભેદ બુદ્ધિ જે કરે છે. ઓલું વિઝાવાળા હનુમાનજી અને માનતાવાળા હનુમાનજી, એટલે હનુમાનજીમાં આપણે ભેદ કરી નાખ્યા છે. ભાઈ વિઝા જોઈતા હોય તો આ હનુમાનજીને નારિયેળ વગેરે અર્પણ કરો, અને પછી બીજી કોઈ માનતા હોય તો ત્યાં જાઓ વગેરે. આ બધી વસ્તુઓ જે છે હોય સામાન્ય રીતે સમજી શકાય એવું પણ છે. અને એક પ્રકારની કામનાઓ હોય, કામના એટલે સામાન્ય કંઈક આપણને પ્રાપ્ત કરવું હોય, કોઈ વિઝા મળે તો જાણે કે સુખી થઈ જઈશું, શું સ્વર્ગનું દ્વાર ખુલી જશે વિઝા મળશે તો, બ્રહ્મલોકમાં પહોંચી જઈશું અમેરિકાના વિઝા મળશે તો. કંઈક ને કંઈક આવી અણસમજ છે. તો આવી અણસમજની નિંદા થાય છે અહીંયા, અજ્ઞાનની જ નિંદા થાય છે. કોઈ અન્ય દેવતા ભક્તિ વગેરે જે છે એની નિંદા નથી થતી. તો એ પ્રકરણ હવે શરૂ થાય છે. એટલે આપણે પણ જ્યારે પણ ભગવાનનું ભજન કરતા હોઈએ
ત્યારે જે અભિગમ કે દ્રષ્ટિકોણ રાખવાનો છે એ અહીંયા ભગવાન એ આ વિચાર આ શ્લોકોના વિચાર ભાતું જે છે એનાથી પ્રાપ્ત થાય છે. કામનાની ભક્તિ જે છે એટલે અન્ય દેવતા ભક્તિ આપણે જ્ઞાન જોઈતું હોય તો સરસ્વતીજી પાસે જઈએ, ધન જોઈતું હોય તો લક્ષ્મીજી પાસે જઈએ, આરોગ્ય જોઈતું હોય તો સૂર્ય ભગવાન પાસે જઈએ, કંઈક વિઘ્ન આવ્યું હોય, ફાઇલ ક્યાંક ફસાયેલી હોય તો ગણેશજી પાસે જઈએ. તો આવું બધું એટલે ગણેશજી પાસે જઈએ તો સ્વાસ્થ્ય નહીં મળે, સરસ્વતીજી પાસે જઈએ તો લક્ષ્મીને આપણને ધન વગેરે નહીં આપે. આવી જે સમજ છે એની અહીંયા નિંદા છે. હકીકતમાં બધા આ પરમાત્માના જ રૂપ છે. જેમ કે અનેક બધા અલંકારો હોય, બધાના નામ રૂપ પ્રયોજન જુદા છે, બધાનો વ્યવહાર જુદો છે, બધાની ભૂમિકા જુદી છે, પરંતુ એકની સ્તુતિ જે છે એ સુવર્ણને જ પહોંચે છે. એકની સ્તુતિ કરીએ એટલે વીંટી બંગડીની સ્તુતિ કરીએ તો વીંટી ને કંદોરો ને આ બધાની કંઈ નિંદા નથી થઈ, એમના અલ્પ સામર્થ્ય છે એવું સિદ્ધ થતું નથી. એટલે બધા રૂપમાં એક પરમાત્મા, વાસુદેવ સર્વમ. એટલે હકીકતમાં હું જવાબ કહી દઉં જો દાખલાનો, તો સોમવારે શિવજી શરૂઆતમાં છે, મંગળવારે ગણેશજી શરૂઆતમાં છે, એવી રીતે ગણેશ અથર્વ કરવાનું ને બધું કરવાનું. જ્યારે જેને એક જ ફૂલ હોય અને 5 ભગવાન હોય તો કોને અર્પણ કરવાનું? જેને અર્પણ કરો ને એને શરૂઆતમાં સમજીને, પરમાત્મા કે શરૂઆતમાં સમજીને અર્પણ કરવાનું, એટલે બધે પહોંચી જાય. આપણને તો એવી જ ઈચ્છા હોય ને કે બધાને પહોંચે, તો બધાને પહોંચે તો જેને પણ અર્પણ કરીએ ત્યારે એને શરૂઆતમાં સમજીને આપણે પૂજન કરવાનું. એટલે એક ઓલું ગઈ વખતે કીધું રામચરિત માનસ તુલસીદાસજી ગાઈએ ગણપતિ જગવંદના, ગણપતિજીની સ્તુતિ કરે છે, ભજન ગાય છે, મહિમા ગાય છે, ગાઈએ ગણપતિ જગવંદના વગેરે બહુ સુંદર ભજન છે. કોણ હમણાં ગાયું છે બહુ સુંદર, ભીમસેન જોશીએ. તો એમાં છેલ્લી લીટી શું છે? માગત તુલસી દાસ કર જોરે, બસો હિ રામ સિંહ માનસ મોરે. ગણપતિજીનું ભજન કરે છે, ગણપતિજીની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, હે ગણપતિજી પ્રસન્ન થાવ અને બસો હિ રામ સિંહ માનસ મોરે. હવે સીતારામ મારા હૃદયમાં હંમેશા બિરાજમાન છે. ગણપતિજી એવું કે હા મને બધું અર્પણ કરે છે, મારી સ્તુતિ કરે છે અને માગે છે રામ સીતારામ મારા હૃદયમાં રહે, એટલે પણ હું રહું એવું માગ ને. એટલે આ દ્વારા સમજી શકાય છે કે જે પરમાત્મા ગણેશજીમાં અને રામ સીતારામમાં છે એક જ છે. એટલે ભક્તો, જ્ઞાની ભક્તોનું આ વિઝન કે દ્રષ્ટિ હોય છે, જેને ભજે ને એને શરૂઆતમાં માને. એટલે શરૂઆતમાં ભજન કોનું કરે છે? તુલસીદાસજી ગણેશજીનું. તો ગણેશજી એ વખતે પરમાત્મા છે, શરૂઆતમાં છે. તો શરૂઆતમાં પાસે આપણે માગી શકીએ કે જે સર્વરૂપ છે, સર્વનો આત્મા છે ને, એને કહી શકીએ કે મારા હૃદયમાં સીતારામ મારા ઈષ્ટ છે ને, તો એ હંમેશા એમની અનુરાગ, એમની પ્રીતિ, એમનો નિવાસ રહો. શરૂઆતમાં પાસે બધું પૂર્ણ પાસે કઈ વસ્તુ ના મગાય, પણ એને પહેલાં પૂર્ણ સમજવા પડે. એટલે જેનું પણ ભજન કરીએ, જેને પણ આપણે આવી રીતે અર્પણ કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એને શરૂઆતમાં સમજીને અર્પણ કરવાનું છે. આ દાખલાનો જવાબ છે. પણ હવે દાખલો ગણવો હોય તો જે ભૂલ થતી હોય છે, જે સ્ટેપ્સ રહી જતા હોય છે, એ પણ જાણવા પડે. તો એ કામૈહિ તૈહિ તૈહિ એ સુંદર એક પ્રકરણ હવે શરૂ થાય છે, મહત્વનું પણ કહેવાય. આપણે જે તકેદારી રાખવાની છે ભગવાનના ભજનમાં, એ તકેદારી અહીંયા આપણે સમજવી જરૂરી છે. તો 20મો શ્લોક બોલું છું. કામૈસ્તૈસ્તૈર્હૃત જ્ઞાનાઃ પ્રપદ્યન્તેન્યદેવતાઃ તમ તમ નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. આ સ્થિત સહી યુક્તાત્મા મામેવ અનુત્તમામ ગતિમ. એટલે જ્ઞાની ભક્તોની આસ્થા ક્યાં હતી? મામેવ અનુત્તમામ ગતિમ. મુજ શરૂઆતમાં વાસુદેવમાં જ્ઞાનીની આસ્થા હતી.
જ્યારે આ લોકોની આસ્થા ક્યાં છે? તમ તમ નિયમમ આસ્થાય. જે કોઈ નિયમો પોતે જ બનાવે કે દર સોમવારે નિર્જળા કરીશ વગેરે, શિવજીની ભક્તિ, અન્ય દેવતા, શિવજીને કોઈક અન્ય દેવતા એટલે કે કોઈક પરિચ્છિન્ન રૂપે માને, કૃષ્ણથી રામથી જુદા એવા કોઈક તત્વ છે એવી રીતે માનીને પોતે જ ઘડે નિયમો. દર સોમવારે નિર્જળા રુદ્રાભિષેક વગેરે કરું, આવા પોતે નિયમો, એનાથી શિવજીને પ્રસન્ન કરીશ વગેરે. એટલે એ લોકોની આસ્થા શિવજીમાં નથી, પોતે ઘડેલા નિયમમાં છે. એક વર્ષ સુધી નિર્જળા સોમવાર કર્યા અને હજી કંઈ શિવજી પ્રસન્ન થયા નહીં, દર્શન ના આપ્યા, તો હવે ઊભો રહીશ, આખો દિવસ સોમવારે ઊભો રહીશ, વરસ આખું પૂજા કરીએ, પોતે જ નિયમો ઘડે, હજી શિવજી પ્રસન્ન ના થયા તો હવે ઊંધો ઊભો રહીશ, શીર્ષાસન કરીશ દર સોમવારે વગેરે. એટલે કે એની આસ્થા શંકર ભગવાનમાં નથી, પોતાના નિયમમાં છે. આવું કરીશ ને તો આ પ્રસન્ન થઈ જશે, મને ઈચ્છિત ફળ આપશે. એટલે કે ભગવાનમાં ભરોસો કરવાને બદલે એમને પોતાના નિયમમાં ભરોસો છે, એટલે પોતાના સામર્થ્યમાં, અહંકારમાં, અભિમાનમાં ભરોસો છે. તમ તમ નિયમમાં આસ્થાય. તો આવું બધું સૂઝે છે? આવા શીર્ષાસન કરીને ભગવાનની ભક્તિ કરવાનું કોણે કીધું છે? કયા શાસ્ત્રમાં કીધું છે? નહીં, પ્રકૃત્યા નિયતા સ્વયા, પોતાની પ્રકૃતિ, પોતાના સ્વભાવથી એ લોકો નિયંત્રિત છે, નિયમિત છે. આવું સૂઝે છે કેમ એમને? આવું બધા જે અણસમજુ લોકો પોતાની પ્રકૃતિથી નિયંત્રિત છે. સ્વયા પ્રકૃત્યા એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે પોતાની પ્રકૃતિ છે, એના સંસ્કારો, કર્મો વગેરે એનાથી નિયંત્રિત છે. અને માટે કામૈહિ તૈહિ તૈહિ હૃતજ્ઞાનાહ, કામનાઓ, અનેકવિધ વિશેષ કામનાઓ વડે એ લોકોનું વિવેક જ્ઞાન હરાઈ ગયું છે, વિવેક જ્ઞાનનું હરણ થઈ ગયેલું છે. એટલે કામના જ્યારે ઉદ્ભવે ત્યારે એનો વેગ એટલો હોય કે બુદ્ધિમાં વિવેકને સ્થિર થવા જ ના દે, એટલે એમનું જ્ઞાનનું હરણ થઈ ગયું છે. આપણે વિચાર કર્યો ને, હરણ અને સંહરણ. યદા સંહરતે ચાયમ, બીજા અધ્યાયમાં સંહરણ શબ્દ સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે. એટલે મન જો ઇન્દ્રિય અને બુદ્ધિના ઇન્દ્રિયના વિષયોનું ચિંતન કરે તો હરણ થઈ ગયું કહેવાય. મન જો બુદ્ધિના જ્ઞાનનું વરણ કરે તો એને સંહરણ થઈ ગયું કહેવાય. એટલે સંહરણ એટલે મન બુદ્ધિના જ્ઞાનને અનુસરે છે, અને હરણ એટલે મન ઇન્દ્રિયોના વિષયોમાં રમમાણ છે. એટલે એ પ્રમાણે તે કામનાઓ વડે જેનું વિવેક જ્ઞાન બુદ્ધિ હરાઈ ગઈ છે, અને એટલા માટે મને શરણાગત નથી થતા, અન્ય દેવતાને શરણાગત થાય છે. એટલે અહીંયા મત ભક્તા, મારા ભક્તો અને અન્ય દેવતા ભક્તો. મારા ભક્તો એટલે પરમાત્મા, એ વખતે મત એટલે કે મારા, અસ્મત શબ્દનો જે પ્રયોગ કરે છે એ વખતે એમનો જે અહમ છે, અસ્મત છે, એ સર્વાત્મા રૂપે છે. ભાગવત હોય, ભગવદ્ ગીતા હોય ત્યારે કૃષ્ણ પરમાત્મા સર્વાત્મા કહેવાય. શિવ મહાપુરાણનું અધ્યયન થતું હોય, શિવ મહિમના સ્તોત્ર કે શિવ સાહિત્યનું અધ્યયન થતું હોય ત્યારે શિવજી સર્વાત્મા હોય, પરમાત્મા હોય. ગણેશ પુરાણ કે અથર્વશીર્ષ વગેરે હોય, ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમ સર્વમ જગદિદમ તત્તો જાયતે વગેરે, ત્યારે ગણેશજી સર્વાત્મા હોય, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય. દેવીના પાઠ થતા હોય, દેવી સુક્તમ જે ઋગ્વેદનું છે, બહુ પ્રસિદ્ધ છે, ત્યારે ત્વમ રુદ્રેભિ સંચરામી વગેરે, ભગવાન આ રુદ્ર, વિષ્ણુ, બ્રહ્માજી માં તારા જ રૂપ છે, તું જ સંહાર કરે છે શિવજી દ્વારા, તું જ વિષ્ણુ દ્વારા પાલન કરે છે. તો એવી રીતે ત્યારે દેવી સર્વાત્મા હોય. એટલે આપણે પણ જ્યારે કોઈ પણ ભગવાનની સ્તુતિ, પૂજન વગેરે કરીએ ત્યારે એને સર્વાત્મા સમજવાના, પરમાત્મા નિર્વિશેષ ચૈતન્ય એને સમજવાનું. જેને અર્પણ કરીએ એને નિર્વિશેષ ચૈતન્ય સમજવાનું, બાકીના બધા એની વિભૂતિ થઈ જાય, એના સગુણ સોપાધિક રૂપ થઈ જાય, વિભૂતિ થઈ જાય. એટલે આને મારી ભક્તિ કરે છે એટલે મને નિર્વિશેષ ચૈતન્ય પરમાત્મા સર્વાત્મા સ્વરૂપે સમજે છે. અન્ય દેવતા ભક્તિ કરે છે એટલે મારા જ કોઈક રૂપને, અહીંયા વર્ણન એવું આવે કે ઇન્દ્ર વગેરેની ભક્તિ કરે છે. અન્ય દેવતા ભક્તિ કરનારા કોણ કોણ હતા? વ્રજવાસીઓનું ઉદાહરણ સરળતાથી સમજી શકાય છે. અલા અહીં કૃષ્ણ પરમાત્મા પરમ બ્રહ્મ પ્રગટ થયા છે અને તમે ઇન્દ્રને ઓલું કયો યજ્ઞ, ઇન્દ્રને બધું અર્પણ કરતા હતા ને? ના ના, એ તો પછી ગોવર્ધન પૂજા થઈ.
વરસાદ માટે ઇન્દ્રદેવની પ્રસન્નતા હશે તો વ્રજમાં વૃષ્ટિ થશે, ગાયોનું ઘાસ ને બધું. એટલે ઇન્દ્રની કૃપાથી આપણે વ્રજવાસીઓ આ માખણ, દૂધ વગેરે ગાયોનું સંવર્ધન કરી શકીએ છીએ. અન્ય દેવતા ભક્તિનું ઉદાહરણ એવી રીતે આપવામાં આવે છે. એટલે અહીં પરમાત્મા પોતે પ્રગટ થયેલા છે અને એમાં ઇન્દ્રને આટલું બધું અર્પણ કરવાનું છે. એટલે અન્ય દેવતા ભક્તિને દૂર કરવા માટે વ્રજવાસીઓ તો એક મહારાજ આશ્રય હોવા જોઈએ. બીજો વળી ક્યાંથી આવી ગયો દેવતા કે જેને પ્રસન્ન કરવો પડે? એટલે વ્રજવાસીઓની અન્ય દેવતા ભક્તિ દૂર કરવા માટે આ ગોવર્ધન પૂજા વગેરે કીધી. એક આ ગોવર્ધન છે એની કૃપાથી તમને આ બધું આ ગાયનું ઘાસ ને આ તે બધો જીવન વ્યવહાર તમારો ચાલે છે. એ વળી કોણ? ઇન્દ્ર. એમ કરીને ઇન્દ્રનો ગર્વ અને મદ અને બધું તોડ્યું. એટલે કે ગોવર્ધન એટલે કે પરમાત્મા પોતે. એમ વ્રજવાસીઓ કૃષ્ણાશ્રય હોવા જોઈએ. કૃષ્ણ પરમાત્મા જ એક એમનો આશ્રય હોવો જોઈએ. એટલે કૃષ્ણ પરમાત્મા એ વખતે નિર્વિશેષ ચૈતન્ય પરમાત્મા રૂપે છે. અન્ય દેવતા ભક્તિનું બીજું ઉદાહરણ ઉપકોશલ. એટલે જ્યારે શિવજીની આરાધના કરી, ઉપકોશલ નહીં, ઉપમન્યુ, ત્યારે પણ ઇન્દ્ર કે કોઈક પ્રગટ થયું હતું અને ત્યારે ઉપમન્યુ એવું કહે છે કે ગંગાધર નું નામ શું કીધું, શિવજી જ્યાં સુધી પ્રગટ નહીં થાય ને ત્યાં સુધી હું આવી રીતે મારા તપને મૂકવાનું, તપમાંથી વિચલિત નહીં થવું. માન્ય નથી. હા, તમને હા તમે ગમે તે કૃપા કરીને મને આપો ને, જય શ્રી કૃષ્ણ, આપણે નથી જોઈતું. મને તો શિવજી આપે ને એ જ જોઈએ છે. એટલે અન્યાશ્રયનો ત્યાગ. અન્યાશ્રય શબ્દ છે ભક્તિ સંપ્રદાયમાં બહુ જ, પુષ્ટિ સંપ્રદાયમાં બહુ જ પ્રસિદ્ધ છે. અન્યાશ્રય ન હોવો જોઈએ. અન્યાશ્રય ન હોવો જોઈએ એટલે પરમાત્માનું ભેદ બુદ્ધિથી સેવન ન થવું જોઈએ. ભેદ બુદ્ધિ એટલે પરમાત્માને કોઈક એક રૂપમાં, એટલે કૃષ્ણ રૂપમાં એક પરમાત્મા છે. એટલે શું, બંગડીમાં એક સોનું છે, વીંટીમાં બીજું સોનું છે, એમ એવું જે માને ને એને અન્યાશ્રય કીધો છે. એટલે કંઈ બંગડી મહત્વની ને વીંટી ઓલી એવું નથી. અન્યાશ્રય એટલે કૃષ્ણ સિવાયના બધા અન્યાશ્રય એવો અર્થ નથી. આપણે સુવર્ણને વિભક્ત માનીએ એને અન્યાશ્રય કીધેલો છે. એટલે અન્ય દેવતા ભક્તિ આ પણ છે. ઉપમન્યુ, ઉપકોશલ નહીં, ઉપમન્યુ, હા એ પ્રમાણે. કામૈહિ તૈહિ તૈહિ એટલે બધા બહુવચન વાપર્યા છે. અનેકવિધ વિશેષ કામનાઓ હોય છે. કામનાઓ હંમેશા અનેક હોય. રામ એક છે, કામ અનેક છે. કામના જે છે એ અનેક રૂપે એક માંડ પૂરી કરીએ ને ત્યાં બીજી 10 ને જન્માવીને પોતે આવે. એટલે અનેક બધા રૂપો છે. રામ ને રાવણનું યુદ્ધ થતું હતું, એમાં બધા રાક્ષસોના ઝુંડ આવે. એવી આસુરી માયા રચી કે બધા રાક્ષસો ગાયોનું રૂપ લઈને આવ્યા. બધા રાક્ષસો ગાયો બનીને આવ્યા. હવે ગાયને તો ભગવાન ક્યાંથી બાણ ચલાવે? એટલે ગાયને બાણ ના ચલાવ્યું અને ભગવાને બાણ ના ચલાવ્યું. અને આ વાંદરાઓ જે છે, વાનરો છે, એ બધા પાસે શસ્ત્ર શું હતા? ઝાડ ને પથરા ને એ જ બધા એમની પાસે કંઈ ધનુષ બાણ નહોતા. એટલે ઝાડ ને પથરા બધા ફેંકવાના બંધ થઈ ગયા. એટલે ગાયનું રૂપ લઈને બધા રાક્ષસો દાનવો આવ્યા. એટલે હમણાં બંધ કરી દીધું યુદ્ધ કરવાનું. અને પછી બધા વાનરોને હેરાન કરવા લાગ્યા શીંગડું મારીને. એટલે પછી વિભીષણે સમજાવ્યું, આ છે ને આસુરી માયા છે, તમે વ્યાઘ્ર બાણ છોડો. એટલે ભગવાનને કીધું વ્યાઘ્ર બાણ છોડો. એટલે ભગવાને વ્યાઘ્ર બાણ છોડ્યા ને એટલે બધા બાણ વાઘ બની ગયા. એટલે બધી ગાયો જે છે ને, ગાયો રૂપે રહેલા અસુરો એવા ડરી ગયા. અને કોઈ પણ આમ અત્યંત ભયભીત થઈ જઈએ ત્યારે છે ને આપણું મૂળ રૂપ, આપણે જે સબકોન્શિયસ માઇન્ડમાં જે આમ હોય ને એ બહાર આવી જાય. એટલે બધી જે ગાયનું રૂપ જે છે તે જઈ ગયું ને રાક્ષસોના રૂપમાં આવી ગયા બધા. અને પછી બધા વાનરો પાછા યુદ્ધ કરવા લાગ્યા ઝાડના પથરા વગેરેથી. એટલે વાઘ બાણ છોડ્યું એટલે બધા આવી રીતે ગાયના કામૈહિ તૈહિ તૈહિ અનેક રૂપે આ કામનાઓ આવે છે. કામને રામ કરતાં જુદો ઓળખવો ઘણો અઘરો છે. એટલે કામના પૂર્તિ કરીએ ને ત્યારે વાલ જ, એટલે આપણને મજા જ આવે, આનંદ જ જન્મે છે. એટલે કામના જ હકીકતમાં, કામ જ હકીકતમાં રામ છે, આપણના પ્રિય છે. રામ એટલે પ્રિય, આપણે પરમાત્મા. તો કામ જ હકીકતમાં રામ છે ને એવું આપણને લાગે. પરંતુ એ વિવેક કરવો અઘરો છે. એટલે કામનાની પૂર્તિ એ કામના કોઈનાય માટે હિતકારી નથી. કામૈહિ તૈહિ તૈહિ હૃતજ્ઞાના
કામના પૂર્તિનું એટલું બધું દબાણ હોય કે પછી કામનાના ભક્ત થઈ જાય છે. એટલે અન્ય દેવતા ભક્તો જે છે એ કામનાના ભક્ત છે. કામના પૂરી થાય ને માટે આ ભગવાન કે આ ભગવાન, આ ભગવાન કે આ ભગવાન, ભગવાન બદલ્યા કરશે, કામનાને નહીં બદલે. એટલે કામનાના ભક્તો મારી કામના પૂરી કરનાર, ભાઈ તમે પૂરી કરતા હોય તો તમે કરો. એટલે ભગવાન અહીંયા ભગવાનનું રૂપ, કોઈ પણ એક રૂપ. એટલે આમ અન્ય દેવતા ભક્તિને ઇન્દ્ર અને જેમ કે આ મહાકાલ કે વગેરેના દર્શને જઈએ તો પછી કાળ ભૈરવના કરવા પડે. એટલે કાળ ભૈરવ મહાકાલ કરતાં વધારે મહત્વના થઈ જાય. જ્યાં સુધી એના દર્શન ના કરો ને ત્યાં સુધી મૂળને ના મળે. આવું બધું બહુ હોય. એટલે કાળ ભૈરવ અન્ય દેવતા ભક્ત, એટલે જે મુખ્ય છે, એટલે અંગી જે છે, મુખ્ય જે છે, પ્રધાન છે, એના દર્શનમાં અંગોના દર્શન થઈ જ જાય છે, પરંતુ અંગને પ્રધાન માને. એટલે અને વર્ણન પણ પુરાણોમાં એવું આવે કે આવી રીતે કાળ ભૈરવના બધા પરિચરકો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એની પરિચર્યા કરે છે વગેરે. તેમાં મહાત્માઓ લખે છે કે આવું જે હોય ને કે કાળ ભૈરવ વગેરે જેને કહેવાય કોટવાળ કે જે ગામ દેવતા વગેરે, તો એનું વર્ણન કંઈક હોય પુરાણોમાં કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એની સેવા કરે છે વગેરે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ નામના એમના અનુચરો હોય. એટલે આપણા જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ નહીં, એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ નામના એમના અનુચરો હોય. પેલું શું આ પંખો નાખે ને વગેરે જે હોય એવા એમના અનુચરો હોય છે. હકીકતમાં એ નથી હોતા. એટલે કામના જે છે એ ત્રીજા અધ્યાયમાં સુંદર બધું જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ, દુરાસદમ કીધું છે. અને એને દુષ્ટું એટલે અને એને વિંધવો અથવા તો એનાથી મુક્ત થવું ઘણું અઘરું છે. કારણ કે અનેક રૂપ બદલીને એ આવતો હોય છે. આપણને ખબર ના પડે કે કામ આપણો સહાયક મિત્ર છે, બંધુ છે કે વૈરી છે. કામ છે ને રૂપ બદલે છે. કામૈહિ તૈહિ તૈહિ તૃતીય બહુવચન દ્વારા ભગવાને સમજાવ્યું કે અનેક રૂપ ધારણ કરે છે ને, એટલે આપણે એને મિત્ર માની લઈએ છીએ. એટલે મહાત્મા ઉદાહરણ આપે, આવી રીતે કોઈ નગર શેઠ હોય, પોતાની પેઢીમાંથી કે બેંકમાંથી આવી રીતે દલ્લો લઈને બહાર આવ્યા હોય, આમ ચોર લોકો છે ને આવી રીતે આમ રેકી કરે, આમ જુએ કે હા એમને ખબર પડી જાય. એટલે ચોર પોતે આવી રીતે કામ ને ચોર અત્યારે ગણવાનો છે કે જે આપણું ધન, જે મુખ્ય મહિમા વગેરે બુદ્ધિ વિવેક ધન છે એ ચોરી કઈ રીતે જાય છે. તો આવી રીતે કોઈ નગર શેઠ હોય, દલ્લો લઈને નીકળ્યા હોય, તો આમ રસ્તામાં આવી રીતે કોઈ સાધુજન ભિખારી વગેરે આમ બેઠા હોય, બધું સાધુજનનો વેશ ધારણ કરી લે, દામોદર દામોદર આમ એવી બૂમો પાડે. એટલે દામોદર એટલે નગર શેઠને તો એવું જ લાગે ને હા કેવો સુંદર ભગવાનનો ભક્ત છે, દામોદર દામોદર એવું કરીને એટલે એ પણ બોલે દામોદર દામોદર, મોટેથી બોલે દામોદર દામોદર એમ. એટલે હકીકતમાં એ બીજા ચોરને એવો સંકેત આપે છે આગળ ઊભેલા કે દામે ઉદરમ, એટલે આ ખિસ્સામાં ઉદરમાં દામ છે, પૈસા વગેરે છે, દામોદર દામોદર એમ બૂમો પાડે. એટલે આગળ રહેલા ચોરને ખબર પડે કે આ શેઠ પાસે દલ્લો વગેરે છે. આ શેઠને તો ખબર ના પડે દામોદર એટલે કૃષ્ણ ભગવાન નામ છે, મારો ભગત છે વગેરે એવું કંઈક થાય, આગળ જાય. એટલે પછી એને એવી રીતે વાળે કે ત્યાં પછી એનું ધન ચોરી લે. એટલે આગળ જાય એટલે પછી બીજો કૂક આવે, નારાયણ નારાયણ. એટલે શેઠને તો એવું લાગે આ તો ભગવાનનું નામ લે છે, સાધુ પુરુષ છે એમ. નારાયણ નારાયણ એ પણ નારાયણનો અર્થ આને નાળામાં લઈ જાઓ, નારાયણ એટલે નાળામાં અયનમ, આને નાળા તરફ લઈ જાઓ એવી રીતે નારાયણ નારાયણ બોલે. પછી આવી રીતે એટલે નાળા આગળ એ ઊભો હોય એટલે નાળામાંથી હવે આવશે એ પ્રમાણે ત્રીજા ચોરને સંકેત આપે. પછી આગળ છે ને કોઈક એટલે શેઠનો એ રસ્તો ના હોય પણ આવી રીતે ભગવાનનું નામ લેતો હોય એટલે જાણે કે શેઠ એ રીતે દોરાય. પછી આગળ નાળામાં ઊભેલો હોય ને વાસુદેવ 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 એમ બોલે એટલે શેઠ ઓબ્વિયસલી આમ ચાલો ભગવાનના ભક્તોના દર્શન થયા વગેરે એમ કરીને એ તરફ દોરાય. વાસુ એટલે શું? વાસનો દંડો, દેવ એટલે દો એને એમ, એટલે દંડો મારો. એટલે વાસુદેવ એટલે પછી વાસુદેવ બોલે ને એટલે બધા ચોર આવીને દંડો મારે અને પછી લૂંટીને જતા રહે. એટલે કામ જે છે રામ કરતા જુદો ઓળખો આરો. કામની આવી રીતે શું કહેવાય, એનાથી બચવું હોય તો આટલી તકેદારી રાખવી જોઈએ. કામૈહિ તૈહિ તૈહિ હૃતજ્ઞાના,
વિવેકરૂપી આપણું જે ધન છે એને કેવી રીતે હરી લે છે કામ. એક તો હરી તો લે છે, લૂંટારો છે, જ્ઞાનને ઢાંકી દે છે, આપણા વિવેક જ્ઞાનને ઢાંકી દે, લૂંટી લે અને વિવેક જ્ઞાનને મારી પણ નાખે. એટલે વિવેક જ્ઞાન જન્મવા પણ ના દે. કામનાનો આવેગ એવો હોય. ત્રીજા અધ્યાયમાં કામનાનું બહુ સુંદર વર્ણન કરેલું છે. વિદ્યેન મિહ વૈરીણમ, કામને તું હે અર્જુન તારો શત્રુ જાણ. એટલે વિવેકી ભક્ત જિજ્ઞાસુ સાધક માટે કામના એ વૈરી છે, શત્રુ છે. કામનાનો એને દબાવવી પણ જોઈએ, નિયંત્રિત કરવી જોઈએ અને નાશ પણ કરવો જોઈએ. તો એના માટે ભગવાને 2 શ્લોક કીધા છે ત્રીજા અધ્યાયમાં. ઇન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માનમ પ્રજહિહિ એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માનમ પ્રજહિહિ એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. એટલે ત્રીજા અધ્યાયમાં આ જે શ્લોક છે એ કામનાને તસ્માત્ત્વમ ઇન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય, એટલે કામનાનું નિયમ, ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેમાં રહેલો જે કામ છે એનું નિયમન કર, એને રેગ્યુલેટ કર. કઈ રીતે? એટલે એનું નિયમન કરીને, એટલે પ્રજહિહિ, એટલે પ્રજહિ શબ્દ પછી હિ જો જુદો હોય ને તો આપણે ભેગો સમજવાનો છે. એટલે હિ જહાદી જે ધાતુ છે એના 2 અર્થ થાય છે. એનું નિયમન કર એટલે અધમુઓ કરી નાખે ને, એ અર્થ છે. એનો ત્યાગ કર. એટલે કામનાનું નિયંત્રણ કઈ રીતે થાય? કામનાના ત્યાગથી. કામના લગભગ વિવેક જ્ઞાન વડે અધમુઈ થઈ જવી જોઈએ. એટલે પહેલો જે આ શ્લોક છે એમાં કામનાનું નિયંત્રણ કે નિયમન કીધું છે. પાપમાનમ પ્રજહિહિ, પ્રજહિહિ એક આખું ક્રિયાપદ સમજવાનું છે. જહી એટલે મારી નાખ અને પ્રજહિહિ એટલે એનું નિયંત્રણ કર, એ અર્થ છે. અને બીજો એક શ્લોક છે, એવં બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માનમાત્મના જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. ત્યાં જહી કીધું છે એટલે પતાઈ દે, મારી નાખ. અને ઓલામાં પ્રજહિહિ કીધું છે એટલે એનું નિયંત્રણ કર, કામનાનો ત્યાગ કર. એટલે ઇન્દ્રિયોના નિયમન વડે, ઇન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય, એટલે ઇન્દ્રિયોના નિયમન વડે કામનાનો ત્યાગ કર. અને એવં બુદ્ધેહે પરમ બુદ્ધવા, બુદ્ધિનું પણ જે પરમ તત્વ છે, બુદ્ધિનો ઉજાળનાર, બુદ્ધિનો સાક્ષી, એટલે એવી રીતે આત્મજ્ઞાન વડે કામનું મૃત્યુ, કામને નષ્ટ કરી દે. જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. એટલે કામના ત્યાગ પણ મહત્વનો છે, કામનાનો વિનાશ પણ મહત્વનો છે. બંનેને જુદી રીતે ભગવાને ત્યાં સમજાવેલા છે. એટલે પ્રજહિહિ જહિહિ એટલે છોડી દે, અને જહી એટલે પતાવી દે. એટલે એ રીતે કામના પતે કઈ રીતે? કામના રામથી જ પતે. એટલે કે આત્મજ્ઞાન, આત્મા રામ અથવા તો રામથી, કે આવી રીતે એનાથી જ એનો નાશ થાય. રામને જાણીએ તો કામનો નાશ થાય. એટલે જે ભાગવતમાં જે લીલા છે, રાસ પંચાયત મહારાસ લીલા અને કામ વિજય લીલા કીધેલી છે. એટલે કામ વિજય લીલા એટલે શું? અઘાસુર આવ્યો તો પાપનું પ્રતીક હતો, કામનાનું પ્રતીક હતો. તો અઘાસુર જે છે, કામના છે, બધા વ્રજવાસીઓ એના પેટમાં લઈ લીધા. એટલે કામના ફૂલે ફાલે. પણ કામનાના પેટમાં જ્યારે કૃષ્ણ ભગવાન ગયા ત્યારે એમના પદારવિંદથી અઘાસુરનો નાશ થયો છે. એટલે અઘાસુર, કામનાનો નાશ કૃષ્ણ ભગવાનથી થાય. કામદેવ જે છે પ્રદ્યુમ્ન રૂપે થયેલા છે જન્મ, એટલે ભગવાનનો પુત્ર છે. એટલે કામનો બાપ છે રામ કે કૃષ્ણ, એટલે પુત્ર જે છે એ કામદેવ છે. એટલે કામના બાપને આપણે આવી રીતે પિતાને આપણે સમજવા જોઈએ. તો કામનું જે છે એ કામ વિજય લીલા, એટલે કે કામ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. તો અન્ય દેવતા શરણ એક મુખ્ય, અન્ય દેવતાનું શરણ લેવું એટલે કામનાનું શરણ લેવું. અન્ય દેવતાની ભક્તિ કરવી હકીકતમાં કામનાની ભક્તિ કરવી એવું છે. કામના હૃદયમાં આવે ત્યારે એક તરંગ રૂપે હોય, પણ એ તરંગ ક્યારે સમુદ્રનું રૂપ લઈ લે છે એ ખબર પડતી નથી. વિવેક જ્ઞાન હરી લે છે અને તરંગ રૂપે આખું સમુદ્ર સમાન બની જાય છે. એટલે એનું નિયમન કરવું પડે. છઠ્ઠા અધ્યાયમાં ધૂમે ના વ્રિયતે વન્ની યથાદર્શો મલેન ચ, કામ સાત્વિક કામ, રાજસ કામ અને તામસ કામ વગેરે છે. એનું પણ નિયમન કઈ રીતે કરે? ધૂમે ના આવ્રિયતે વન્ની, એટલે જ્ઞાનરૂપી વન્ની, એટલે જ્યારે ધુમાડો પણ હોય પણ સાત્વિક કામ હોય, જે એ સાત્વિક કામમાં
સત્વ જે ગુણ હોય એટલે કે કામના પણ હોય અને જ્ઞાન પણ હોય, એવી રીતે બંને એ સાત્વિક કામ જ્ઞાનને અનુરૂપ હોય છે, જ્ઞાનનો વિરોધી નથી હોતો. એટલે જ્ઞાન અગ્નિને પ્રગટ પણ થવા દે છે. રાજસ કામનું ઉદાહરણ આપ્યું, યથાદર્શો મલેન જ, એટલે આદર્શ જે છે અરીસો, એના ઉપર મેલ બાજી ગયો હોય, આપણું બિંબ જે છે એ દેખાય નહીં, આપણો ચહેરો. એટલે રજોગુણી કામ જે છે એ ધૂળ વડે ઢાંકી દે છે, આપણા આત્મ સ્વરૂપનું આપણે કેવા છીએ હૃદયમાં પરમાત્માનું દર્શન થવા દેતો નથી. અને તમોગુણી કામ યથોલ બેના વૃતો ગર્ભ, તો ઉલ્બ જે છે એ આખો નાખો વીંટળાઈ જાય છે ગર્ભમાં, એટલે જરાય ખબર જ ના પડે. તો 9 માસ થાય અને પ્રસવ થાય ત્યારે ખબર પડે. એ તમોગુણી કામ છે એ આખું જ્ઞાનને ઢાંકી જ દે છે, પ્રગટ જ થવા નથી દેતો. તો આ રીતે કામને આપણે શત્રુ વગેરે જાણવો જોઈએ. થોડીક કામનાને કામૈહિ તૈહિ તૈહિ ઋતજ્ઞાનાહ, આના ઉપર આચાર્યોએ બહુ જ વિચાર ભાથું આપેલું છે. એટલે કામનાને આપણે કેવી રીતે શત્રુ માનીએ, એનું ત્યાગ નિયમન વગેરે કરીએ, જેથી અન્ય દેવતા ભક્તિ જે છે એનાથી બચી શકીએ. અન્ય દેવતા ભક્તિ, એના નિયમો, આ પ્રકૃતિ વગેરે જે છે, અને પછી ભગવાનનો શું રોલ છે એમાં, અન્ય દેવતા ભક્તિ કરનારા લોકો માટે ભગવાનનો શું રોલ છે એ પણ આગળના શ્લોકોમાં છે. સુંદર આ એક પ્રકરણ શરૂ થયું છે. આપણે સકામ ભક્તિ, અન્ય દેવતા ભક્તિ વગેરે પણ કહી શકાય. કામનાની ભક્તિ છે, સકામ ભક્તિ તો હોઈ શકે, એમાં કંઈ વાંધો નથી, પરંતુ આ કામનાની ભક્તિ છે. એટલે અહીંયા જે વર્ણન થયેલું છે ભક્તોનું, એ આર્ત સંસારી કહેવાય. ઓલા જે આગળ વર્ણન થયું એ દ્રૌપદી, ગજેન્દ્ર વગેરે આર્ત ભક્ત કહેવાય છે, જે ભગવાનની શરણ લે છે. અહીંયા સંસારી આર્ત કેવા હોય, સંસારી અર્થાર્થી કેવા હોય, સંસારી જિજ્ઞાસુ કેવા હોય, એનું આ વર્ણન છે. એટલે ભક્તિ કરતાં જાણે કે સંસારી કામના જે છે એનું અહીંયા વર્ણન છે. કામનાના ભગત કેવા હોય વગેરે, તો આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.